વાતો પણ વધારે અને મજા પણ વધારે. 3 મહિનાના હવને જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું છું આપનો વ્લોગર નયન. તો અત્યારે વાગી ગયા છે 12 ને તો 12 વાગી ગયા છે તો તમને એમ નથી લાગતું કે મારે કોલેજ જવું પડે ને હું કોલેજ નથી ગયો? મારે જવાનું જ છે. આજે કોલેજમાં શું કહેવાય ઓરિએન્ટેશન છે, એટલે કે વિન્ટર ઇન્ટર્નશીપ પ્રોજેક્ટનું WIPનું આજે અમારે મિટિંગ છે 3:30 થી 4:30 અને 5 વાગે અમારે ટ્યુશનમાં મિટિંગ છે, જેમાં કોઈ ઇન્ટરવ્યૂ ક્રેક કરવું હોય આગળ જઈને તો કેવી રીતના થાય ને એટલે બધા બહારથી ફેકલ્ટી આવવાના છે. એટલે બંને જગ્યાએ મારે આજે શું કહેવાય ઓરિએન્ટેશન જે છે બેઠક એમાં મારે કમ્પલસરી જવું પડશે, નકર થોડીક એવી ઇન્ફોર્મેશન હું મેળવતા ચૂકી જઈશ એમ. તો ઉદ્ધવ શું કહેવાય હું આજે ઉદ્ધવારે જવાનું છું, એટલે આજે કોઈ લેક્ચર કોલેજમાં લેક્ચર નહીં હોય, એટલે ડાયરેક્ટ 3:30 વાગે અમે ત્યાં પહોંચશું, ત્યાંથી પછી ટ્યુશન. આને હું હમણાં પકડતો હતો પણ શું કહેવાય હવે પછી મને એમ થયું, મેં કીધું કેમ કે આને ગાભાથી પકડવું પડે ને આને થોડુંક શું કહેવાય મને આમ હજી હરખું પકડતા નથી આવડતું. મારી બેનને શું કે આમ હરખી રીતના પકડતા આવડે, તો પછી મેં કીધું એ હોય ને ત્યારે જ પકડીશ. અત્યારે ખાલી ખોટું વધારે પડતું દબાણ થઈ ગયું તો વિચારાનું ખાધેલું બહાર આવી જાય. હમણાં મેં આનો જ વિડીયો ઉતાર્યો અને હવે આને જ દેખાડું છું. તમારું એવું બગ કરે છે ને, એટલે આનો વિડીયો ઉતારીને આને જ દેખાડો ને તો ફટ દઈને પાંજરામાંથી બહાર શું કહેવાય ઘરમાંથી બહાર આવે, નકર શું કે બોલે જ નહીં લે હે ને. મારે કોલેજ બપોરે જવાનું છે, એટલે મમ્મીએ શું કહેવાય ઓલા થેપલા મેથીના થેપલા બનાવ્યા છે, હારે છે સુંદો અને વઘારેલા ચણા મઠ, એટલે આ બધું એમ સારું જ તે બધું છે અત્યારે જમવામાં. તો ભોળાના દાદાને પગે લાગીને હું નીકળી ગયો છું કોલેજ જવા હાટું. એટલે પહેલાં ઉદ્ધવના ઘરે જઈશ, ત્યાંથી ગાડી લઈને કોલેજ. હું જેવો પૂણા પાસે પહોંચ્યો ને એવી તરત તે બસ આમ ચાલવા લાગી, એટલે ફટાફટ પૂણા પાસે આવી ગયો, પછી બસ આવી એમ. એટલે હવે ચડી ગયો છું, પછી અહીંયાથી અમરોલીને પછી ત્યાંથી 14 નંબરમાં લલિતા. હું અને ઉદ્ધવ કોલેજ જવા હાટું નીકળી ગયા છે. કેટલાય દિવસ પછી આ ચશ્મા પહેર્યા છે પણ હું સારો લાગુ છે. વાળ બહુ ઉડાઈ કરે છે, વાળ કપાવવા પડશે મારે હવે. તો વાદળા થઈ ગયા છે અને એમ વાદળા થઈ ગયા છે પણ આમ વરસાદ આવશે એમ લાગતું નથી, એટલે ફટાફટ કોલેજ પહોંચી જાવી, નકર ભીના થઈ જાવ. છે તો આપકો કેસા લગ રહા હે કે કોલેજ આકે? અરે बढ़िया लग रहा है. हाँ કેમ છે? મજામાં? આમ આટલા દિવસથી તમે કોલેજ નહોતા આવ્યા તો रोज આવે છે. ઓલો નથી આવતો, આ નથી मैं आऊं આવતો. છું. હા, ઈ मैं આવે तो છે. रोज આવું છું ભાઈ, રોજ આવું છું. મને ન દેખાણે યાર. કોલેજનું રોજ ત્રીજું આવું વર્ષ છું. ચાલે, આપણું ફાઇનલ યર કહેવાય, એમાં તો આપણે કોલેજ ભણવા આવવું જ પડે. હા વાત સમજ્યા, પણ મને તમે અહીંયા કોલેજના દ્રશ્યો બતાવો. આટલી ફાઇન કોલેજ છે જો. હા, આ કોલેજમાં કોને આવું ન ગમે? તમે કંઈક કહેવા માંગતા હતા હમણાં. મેં કોલેજ આવું છું અને કોલેજમાં આવીને ને આ બધી રીલ નહીં બનાવવાની. સ્ટાફ રૂમ બધી વાત છે. હા બધા છે ને તે તમારા ધંધા અહીંયા બંધ કરી દો. કોલેજના કેમ્પસની બહાર તમે બધું કરી શકો છો. આ કોલેજ છે. તો અમે અસાઇનમેન્ટ લઈ લીધા છે, કેમ કે પછી કાલે લેવા ન જવા પડે, એટલે આજે લઈ લીધા છે. એટલે કાલે રજા. તમારો જે WIPનો જે સેમિનાર છે એ પૂરો થઈ ગયો છે. ઓરિએન્ટેશન ચર્ચા બેઠક કે બાળકોએ કેવી રીતના WIPનું કામ કરવાનું છે, એટલે એનું બધું અમને કીધું અને હવે અમે જાવી છીએ. આજે ક્લાસીસે જવું હતું પણ હવે મૂડ મરી ગયું છે, કેમ કે ટાઈમ 5:15 તો વાગી ગયા છે. 5:15 નહીં 5:30. તો પછી ત્યાં જઈને અડધા ક્લાસીસમાં જાઉં ને ખાલી ખોટું પોતાની ઇન્સલ્ટ કરવી, એના કરતાં હવે કાલે કોઈકની પાસેથી જાણી લઈશ હું કીધું એમ. કેમ કે ઇન્ટરવ્યૂ ક્રેક કરવું હોય તો કેવી રીતના કરવું, એટલે એનું બધું આજે કહેશે ક્લાસીસે. પણ કાંઈ નહીં, હવે ઘરે વયો જાઓ. તમે આવ્યા છીએ બંગલાવાળે શું કે ભાઈ વડાપાઉં ખાવા. હું તો પહેલી વાર આવ્યો. એક વડાપાઉં એક લ્યો ફેરીને એક વડાપાઉંવાળાએ બંગલો ખોલી નાખ્યો. મને કતારગામ દરવાજેથી જ તે 226 મળી ગઈ હતી, એટલે પછી ત્યાંથી બેને અત્યારે ખાડીએ પહોંચી ગયો છો. ત્યારે વાતાવરણ સારું છે, મસ્ત ચોખ્ખું વાતાવરણ છે. વરસાદ આવે એવી સંભાવના લાગતી નથી મને,
પણ પછી જેવી ઠાકરજીની ઈચ્છા. ને આજે ટ્યુશન હવે શું ખબર હું કરાવેલું હોય, કેમ કે એકારે બે વસ્તુ થઈ શકે એમ નહોતી. ને કોલેજમાં એમ કે 3:30 થી 4:30, પણ એમ બીજું કંઈ ઇન્સ્ટ્રક્શન દેવાને, બીજી કંઈ સૂચના દેવાની એટલે વાર તો લાગે ને. એટલે ત્યાં 5 વાગી ગયા હતા. મેં કીધું હવે પછી કાંઈ ટ્યુશને જવું નથી, નકર વધારે પડતું મોડું થઈ જાય એમ. એટલે પછી અંબાજી એથી ત્યાંથી વડાપાવ ખાઈને પછી આવી ગયો. હવે મને એવું લાગે છે કે મારે વાળ કપાવવા જોઈએ, કેમ કે વાળ બહુ મોટા થઈ ગયા છે અને નથી સારા લાગતા. એમ તો બધા હું કે મોટો ચોટલો રાખે, મેં તો એટલું બધું કાંઈ રાખેલું નથી. પણ હું BBA કરતા હોય, બિઝનેસ આગળ એટલું વિચારેલું, એટલે સરખી રીતના તો રહેવું પડે. નકર કેવું બધાને લાગે કે યાર આવું સારું ભણે છે ને આવી રીતના રહેશે એમ. એટલે હવે શું કહેવાય, હમણાં ઘરે જઈને વાળ કપાઈ આવો. હવે દુકાને જઈને તો મેં વાળ કપાવી લીધા છે એકદમ 15 મિનિટમાં, આમથી આમ ફટાફટ વાળ કપાય. આ છોકરીઓને કેટલું લપ કે થોડું કામ ને થોડું કામ, એના કરતાં આપણે કેટલું સાદું, ફટ થઈને ફટ, આ વારે લાગે એમ. તો ઘરે જઈને નાહી ધોઈને પછી ભગવાનને દેવબત્તી કરીને પછી થોડુંક આજે દાખલાની પ્રેક્ટિસ કરી, કેમ કે કેદુની કરી નથી. હવે 1-2 દિવસથી અંગ્રેજીનું શું કે રીડિંગ કોમ્પ્રિહેન્શન કરું છું, એટલે દાખલા થોડાક બાકી રહી જાય છે, એટલે આજે એ કરવા પડશે. તો મિત્રો, ખાંડનો ભાવ 2 દિવસથી સતત વધતો રહ્યો છે અને 20 તારીખે 18, 19 તારીખે કંઈક 40-43 રૂપિયા હતો ને આજે 62 રૂપિયા ભાવ છે. એટલે 20 રૂપિયાનો વધારો થયો છે. અને આનું કારણ શું કે ઇથેનોલ ને એમાં વપરાશ થાય છે ખાંડનું, એટલે વધારે ખાંડ મોંઘી બનતી જાય છે. અને અત્યારે ડિમાન્ડમાં ખાંડનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં ખાંડ મળી રહી છે, એટલે જેટલું જલ્દી બને એટલું ફટાફટ ખાંડ ખરીદી લેજો. તો ખાંડનું જે બુરું છે એના 500 ગ્રામના ભાવ તે 31 રૂપિયા છે, અને જે ઓલી ગાંગડા ખાંડ છે એના ભાવ કંઈક શું કહેવાય ભૂલાઈ ગયા છે, પણ એનો તે ભાવ વધી ગયો છે. એટલે ખાંડવાળી જેટલી વસ્તુઓ છે એ બધાનો ભાવ ટોટલી વધી ગયો છે. એટલે ખાંડ જલ્દીમાં જલ્દી લઈ આવજો, નકર ખાંડનો ભાવ 70 ઉપર વયો જાય. ખાંડ કરતાં તો શું કે સાકર વધારે મોંઘી છે. સાકર 78 રૂપિયા છે. ગુરુ કરતાં ચેલો વધારે મોંઘો પડ્યો હતો. પણ જે કે ખાંડ તો શું કે ખાંડ ને સાકર બંને ગળિત વસ્તુ છે, એટલે બંને ગળિત લાગવાની છે. પણ ખાંડનો ભાવ 62 રૂપિયા છે અને સાકરનો ભાવ 78 રૂપિયા છે. એટલે 62 ને 78 ગણવા જઈએ તો કંઈક 12 થી 14 થી 15 રૂપિયાનો ફરક છે એમ બંનેમાં. પણ ભાવ બહુ વધી રહ્યા છે. આમ તો જો કેવડો કાન ખજૂરો એ બાથરૂમમાં કેવડો મોટો આવ્યો, જો મોટો શેને પાડા છે, જોઈ લે કેટલું મેં એને કેરોસીન માર્યું તોય મરતો. મારો જ નથી એને મારે હજી થોડું કામ જોઈએ, જીવતો છે, આપણે મરાય નહીં, પાપ લાગે. આ તો ફેંકી દો એમાં. આપણે એને હમણાં થોડોક બેભાન થઈ છે ને, જો થઈ પછી ગયું એને કચરા ડોલમાં નાખ્યો. તો અત્યારે વાળુમાં છે રીંગણાનો ઓળો, એને બીજા શું કહેવાય ભડથુઈ કહેવાય, હારે છે ગોળ, પછી શું કહેવાય આ દહીં, રોટલો, કાકડી, હારે છે લીંબુ, પછી દાડમના દાણા અને સાઈશ. આવું ભાણું જો દરરોજ હોય ને હાનનું શું કહેવાય વાળું, તો મજા આવી જાય. તો હું અત્યારે રિઝનિંગ કરું છું, પહેલાં આગળની પ્રેક્ટિસ કરી નાખું, એટલે કે કેવી રીતના કરવાનું. એટલે પછી અને હવે ધીમે ધીમે કરું છું કે પછી જે આ બધા બાકી છે, હજી તો શરૂઆત છે, હજી જ બહુ બધું બાકી છે. આ જે ABCD વાળું જે છે ને એ કરવાની મજા આવે, લાગશે વાર પણ આવશે મજા. આ રિઝનિંગમાં એમ મજા આવે, પણ થોડુંક આમ આવા બધા જે છે એ સમજવામાં હજી વાર લાગશે. તો આજનું અપડેટ તો ખાલી એટલું જ છે કે આજે અમે ઓરિએન્ટેશનમાં ગયા હતા અને મારે ક્લાસીસનું જે સેમિનાર જે છે ઓરિએન્ટેશન એ છૂટી ગયું હતું. પણ કાંઈ નહીં, હું શું કહેવાય સમજી લઈશ, કોઈ પાસેથી જાણી લઈશ. બાકી બીજું જ કાંઈ અપડેટ છે નહીં. ખાંડના ભાવ વધી ગયા છે, એટલે કાલે હજી 2, 3, 4, 5 રૂપિયા વધશે, એટલે એ પહેલાં ખાંડ લઈ આવી સારી. ને બીજું જ કાંઈ છે નહીં. સારું, હાલો આપણે આવતા વ્લોગમાં મળીએ. હવને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મહાદેવ.